કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની ગૃહમંત્રીએ કરેલી વાતને પગલે રાજ્ય પોલીસ વડાના આદેશના પગલે ઉધના પોલીસ એક્શનમાં આવી છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા માથાભારેની છાપ ધરાવતા કુખ્યાત રાહુલના ઘર પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આરોપી રાહુલ વિરુદ્ધ 23 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે, જેમાં હત્યા, મારામારી, ખંડણી, મિલકત પર કબજા સહિત ગંભીર પ્રકારના ગુનાનો સમાવેશ થાય છે। ત્યારે આજે આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા અન્ય આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો। ઉલ્લેખનીય છે કે જ્યારે કુખ્યાતના ઘર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી તે સમયે કોઈપણ પ્રકારનો અઘટિત બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગુજરાતના ગૃહમંત્રીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેવાની વાત કરી હતી, ત્યારે ગુનેગારો કાયદામાં નથી રહેતા, જેને લઈને હવે તેમને નુકસાન થઈ રહ્યું છે। દાદાનું બુલડોઝર સુરતમાં ફરવાની શરૂ થઈ ચૂક્યું છે। ડીજીપીના આદેશ બાદ સુરતમાં ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામનો આરોપી છે કે જે 26 કરતાં વધુ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે। હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી જેવા ગુનામાં સંડોવાયેલો છે। ત્યારે તે આરોપીના ઘર ઉપર આજે ઉધના પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને અધિકારી આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે રાહુલ એપાર્ટમેન્ટ છે તે પોતાના વિસ્તારમાં ધાક જમાવતો હતો અને ગંભીર પ્રકારના ગુનામાં હતો અને ગેરકાયદેસર બાંધકામ હતું। ત્યારે આપણે ભગીરથસિંહ ગઢવી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। આસપાસના લોકોને પરેશાન કરે છે। આ ઉપરાંત ત્યાં બેસીને પોતાના સાથીઓ સાથે બેસી અને અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય છે। આ બાબત પોલીસના ધ્યાને આવતા પોલીસે એસએમસીની ટીમની સાથે રહી અને અત્યારે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ કરેલ છે। રાહુલ કહેતો કયા પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલો છે? જે રાહુલ એપાર્ટમેન્ટ જેને કહે છે એ 302 એટલે કે જૂની 302 છે કે જેમાં મર્ડર, આ ઉપરાંત એટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ વગેરે પ્રકારના ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો હતો। એણે આસપાસના લોકોને પરેશાન કરવા માટે આ પ્રકારનું એક બાંધકામ કર્યું હતું, ત્યાં તેઓ બેસી રહેતા હતા। બેસી રહીએ એટલે લોકોને કારણ વગરની પરેશાની થાય, લોકોમાં બિનજરૂરી ભયનો માહોલ ફેલાય, એના અટકાવવા માટે જ અમે અત્યારે આ કાર્યવાહી કરી છે। દાદા ભગીરથ ગઢવી દ્રશ્ય જોઈ શકાય છે, જેસીબી પહોંચી ચૂક્યું છે, દાદાનું જેસીબી પહોંચ્યું છે અને હવે ગેરકાયદેસર મકાન પર હથોડા પડવાના શરૂ થઈ ગયા છે, કારણ કે રાહુલ એપાર્ટમેન્ટ હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પર કબજા સાથે લૂંટની ઘટનાઓને પણ અંજામ આપી ચૂક્યો છે। 26 જેટલી ગંભીર પ્રકારની ગુના હતા। ત્યારે કહી શકાય કે સુરત પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે અને કહી શકાય છે કે દાદાનું બુલડોઝર હવે અમદાવાદ બાદ સુરતમાં પણ ફરવા માંડ્યું છે। એટલે કે ગંભીર પ્રકારના આરોપીઓને ખુલ્લી ચેતવણી છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદામાં નથી રહેતા એ તમામ આરોપીઓના ઘરે હવે નુકસાનની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।